આવો અનુભવ કરો, ક્યારેક મજા આવશે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રકાશ આહિર અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અમારી ઢીંગલીનો જન્મદિવસ હતો. જન્મદિવસની બધી તૈયારી થઈ ગઈ હતી અને અમે પાર્લરમાં તૈયાર થઈને આવ્યા એ તો તમે આગળના વ્લોગમાં જોયું જ હશે. હવે આ વ્લોગમાં આપણે જોઈશું નો બર્થડે સેલિબ્રેશન કરેલો હતો એમની ફ્રેન્ડની સાથે. તો એમની ફ્રેન્ડોને બધાને ઇન્વાઇટ કરી નાખ્યા હતા અને ફ્રેન્ડો બધી આવી ગઈ હતી. હવે ફ્રેન્ડોને બધાને હાથમાં આપી દીધા હતા ફુગા ફોડવા માટે ને ઓલી ફટાકડા માટે, પણ ફ્રેન્ડોથી ફૂટ્યા નહીં. તો અમે બાપ દીકરાઓ મહેનત કરી અને ફોડી અને ફટાકડા અને કરી દીધો હોમ થિયેટર ચાલુ. તો ડીજેમાં બટાજટી બોલાવી અને છોકરાઓ તો બધા વાહ, છોકરાઓને તો શું મજા આવી ગઈ, એકદમ બાપો બાપો એવી કંઈક વાઇબ આવતી હતી જાણે કોઈને ડીજે પાર્ટીમાં ગયા હોય ને એવી વાઇબ આવતી હતી. હવે આમાં બધા ડીજેમાં એટલો બધો એમ ફરમાઈશો હતી કે ઓલો કે એક છોકરી કે ઓલો વગાડો ને એક કે ઓલું વગાડો. હવે કયું ગીત વગાડવું ને એ કઈ નક્કી થતું નહોતું, એટલે મેં કીધું જે વાગે છે એમાં અત્યારે ચાલુ રાખો. હમ પાગલ નહીં હે ભૈયા, હમારા દિમાગ ખરાબ હે. એટલે દિમાગ ખરાબ થઈ ગયો અમારો, તમારો ને બધાનો. કારણ કે વાઇબ જ એવી હતી, વાહ શું વાઇબ છે જન્મદિવસની. અને હવે છોકરાઓ બધા ડાન્સ કરી કરીને બોર થઈ ગયા હતા, એના માટે આપણે એક થોડીક ગેમ રાખી દીધી. તો મેં કીધું હટ બાજુ હટ એમ કરીને હું બેસી ગયો અને ગેમમાં ઘણી મગજમારી કરી, પણ આ ગેમ આપણું કામનું નથી. તેમ છતાં છોકરાઓના મનોરંજન માટે થોડી મહેનત કરી લીધી. કારણ કે છોકરાઓ તો બધા ઇન્ટેલિજન્ટ જ હતા. આમાં તો બધા તો કહી જ દેતા હતા કે આ ગ્લાસમાં છે એમ. એટલે હવે મારા મગજમાં બેસતું નહોતું, તે છતાં મેં કીધું હાલો છોકરાઓનો ટાઈમ પાસ થાય અને આપણને કંઈક જાણવા મળે. તો અહીંયા ગ્લાસ બ્લાસ ફેરાવીને છોકરાને બતાવી દીધો. તો છોકરાઓ કે અંકલ આમાં જ છે એમ. તો અંકલ ને બોલતી થઈ ગઈ બંધ. અંકલે કીધું મેં હાર ગયા, તુમ જીત ગયે. હવે શું કરવાનું છે? હવે કાંઈ કરવાનું નથી. હવે આ કટિંગ કરવાની છે કેક. તો અમારે બર્થડે ગર્લ આવી ગઈ છે રેડી થઈને. બર્થડે કેક કટ કરી નાખ્યો છે અને બધાને કેક એકબીજાને શેર કરી અને પછી બોલાવી દીધી છે બાકાજી કી. બાકાજી કી છે નહીં, રેવો રેવો કહું તમને, એ પણ કહું શેમની બાકાજી કી બોલાવી છે. બધી એમની ફ્રેન્ડો એકબીજાને કેક ખવડાવી ફ્રેન્ડશિપની એક નવી મિસાલ કાયમ કરી છે. અને આવો બર્થડે મારી ઢીંગલી કહે છે આવતા વર્ષે પણ આપણે આમનાથી પણ સ્પેશિયલ મનાવશું અને મારી બધી ફ્રેન્ડને હું ઇન્વાઇટ કરીશ. મેં કીધું ઓલવેઝ તારી બધી ફ્રેન્ડોને મોસ્ટ વેલકમ, અને અત્યારથી જ આગલા જન્મદિવસનું ઇન્વિટેશન પણ અમે આપી દીધું. તો આ બધી એકબીજાને શું ગિફ્ટ આપી એમની બધી ચર્ચામાં એટલું બધું ટાઈમ લઈ ગયો કે આ 2 કલાકનો વિડીયો મારે તમને 5 મિનિટમાં બતાવવો પડે છે, સમજી લેજો. એટલે એટલી લાંબી પાર્ટી ચાલી હતી. તેમ છતાં પણ છોકરાઓ થાક્યા નહીં કે રમતા રમતા અમારે આ અમારા કુંવર આટલો મોટો થઈ ગયો પણ હજી એમની હરકતો સુધરી નથી. એ પણ બે છોકરાઓ ભેગો નાનો છોકરો થઈને છોકરાઓને મોજ કરાવે છે. અને છોકરાઓ હતા જેટલી મસ્તીમાં કે આપણને પણ એમ થઈ જતું હતું હાલને એકાદો રાઉન્ડ લઈ લઉં હું પણ. લો બજેટમાં એટલી બધી મોટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી કે જાણે એમ થતું હતું મારે તો આખી સોસાયટીને બોલાવી અને આમે જાણે એન્જોય કરતા હોય બર્થડે એવું લાગતું હતું. અને છોકરાઓએ બધા પિઝાની બાકાચીકી બોલાવી દીધી. ફેવરિટ જ હોય છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.